નમસ્તે દર્શક મિત્રો, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ ગયા છે કેન્સરના નિષ્ણાત કે જેમણે ઘણા કેન્સર પીડિત જે દર્દીઓ છે એમના જીવ બચાવ્યા છે, તેમને નવું જીવન આપ્યું છે, એવા ડૉક્ટર બબીતા હાપાણી. 4 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે છે, ત્યારે એને લઈને થોડું આપણે એ ડેને લઈને, કેન્સર ડેને લઈને આપણે બબીતા હાપાણી સાથે થોડી ઘણી ચર્ચા કરીશું. કેમ છો મેડમ? 4 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ કેન્સર ડે છે, તો અત્યારે ઘણા બધા કેન્સરના કેસ આવતા હોય છે કે લોકો હતાશ થઈ જાય, કેન્સરનું નામ પડતા જ લોકો હતાશ થઈ જતા હોય છે, તો એના વિશે તમારું શું કહેવું છે? હવે કેન્સર એવી રીતે આજકાલ વધી રહ્યું છે, નંબર ઓફ પેશન્ટ્સ બહુ બધા વધી ગયા છે અને એનું ઘણા કારણ છે. પણ હવે એક પણ ફેમિલી કદાચ એવું ના હોય જેમાં એક કેન્સરના દર્દી નથી. એટલા અને WHO સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે તો 2030 સુધીમાં નંબર 1 ડિઝીઝ અગર જો કંઈ હોય તો આ કેન્સર જ હશે. સો પ્રમાણમાં વધી ગયું છે, પણ એની સામે ટ્રીટમેન્ટ પદ્ધતિઓ અને ઘણી બધી વસ્તુ, ટેકનોલોજી, સાયન્સીસ એ બી ઘણું પ્રોગ્રેસ થઈને હવે ક્યોર પણ થતા હોય છે. અને હવે છે ને એ એક લોંગ ટાઈમ ડિઝીઝ થઈ ગયું છે. એવું નથી કે આપ કેન્સર છે એટલે આપ એક્સપાયર થઈ જશો કે કંઈ બનાવ બનશે. હવે એવું નથી રહ્યું. હવે આપ કેમ ડાયાબિટીસ કે બીપી કે એવું કંઈ ડાયગ્નોઝ થતું હોય તો આપણે દવા લેતા હોય ને તબિયત સારી રહેતી હોય. કેન્સર પણ હવે એવી સ્ટેજમાં આવી ગયું છે કે આપ એને કંટ્રોલ કરી શકો અને આપની જીવનશૈલી સારી રીતે જીવી શકો. આજના સમયમાં કેન્સર વધવાના મુખ્ય કારણો કયા હોય છે? કયા કારણથી કેન્સર થવાની શક્યતા હોય છે? એમાં છે ને ઘણું ઇમ્પોર્ટન્સ પ્રદૂષણનું છે. પોલ્યુશન વાતાવરણમાં, પાણીમાં, પણ ખોરાકમાં. આપણે ખબર છે કે પેસ્ટિસાઇડ્સ અને બધું કેટલું યુઝ થાય છે. હવે પહેલાં જેવું ફ્રેશનેસવાળી વસ્તુ, પહેલાં જે નેચરલ હતું એ હવે બહુ ઓછું મળે છે. અગેન લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ, યંગસ્ટર્સ બધા વધારે પડતા ફાસ્ટ ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ ઉપર આપણે આવી ગયા છીએ. ઘરમાં મે બી કન્વિનિયન્સ માટે આપણે જેટલું બને એટલે તૈયાર વસ્તુ ખાવાની આદત પડી ગઈ છે. એટલે એવું કહ્યું કે જીવનશૈલીમાં કયા ફેરફાર કરવાથી કેન્સર જે આવતું હોય છે એને ઘટાડી શકાય? કયા ફેરફાર લાવવા જોઈએ? સી બેઝિકલી કેન્સર છે ને એક જેનેટિક ડિઝીઝ છે. જેનેટિક એટલે આપના કોષની અંદરમાં કંઈ ફેરફાર થઈ જાય. બોડી જનરલી એ બધું રિપેર પણ કરી લેતું હોય છે, પણ સમટાઈમ્સ એ રિપેર નથી થતું અને એ વધતું હોય અને કેન્સર બની જાય છે. સો એ જેનેટિક પ્રોબ્લેમ કેમ થાય? કોઈ એક વસ્તુથી નહીં, ઘણા બધા. આપ વ્યસન કરતા હો, પછી પાછું પ્રદૂષણ તો છે જ, અને ખોરાકમાં બી આટલું બધું દેખાય, આપણને ખબર છે કે મિક્સિંગ અને ભેળસેળ થતું હોય. શું કઈ વસ્તુ કોને નડે એ ખ્યાલ નથી હોતું. સો આપણે જીવનશૈલી સારી રાખવાનું કહેતા હોય છે. આપ સ્ટ્રેસ ફ્રી રહો, આપ બને એટલું ઘરનું પૌષ્ટિક ખોરાક ખાઓ અને આપ વ્યસન ના કરો. એ અમારું મૂળ કહેવાનું છે કે બેઝિક તમે આટલું બી રાખો ને. એક્સરસાઇઝ કરો, બિકોઝ વ્યાયામ કરવાથી શું થાય છે કે હોર્મોનલ ચેન્જીસ જે થતા હોય એ સ્ટેબિલાઇઝ થાય. એટલે આપના બોડી માટે એક્સરસાઇઝ જરૂરી છે. જે આખો દિવસ બેઠા રહીએ કે યુ નો એ ધેટ ઇઝ નોટ અ બેઠાડું જીવન છે એ પણ એનું એક કારણ હોઈ શકે છે. બીજું કઈ વ્યસન હોય? એક વસ્તુથી નથી થતું. બધા વ્યસન વાળાને કેન્સર નથી થતું. હા, ઘણા એવા પણ કેસ હોય છે કે કાયમ આજીવન એ લોકોએ તમાકુ છે કે સિગારેટ ખાતા હોય એમને કેન્સર નથી થતું. બીકોઝ 15 થી 20% જ થાય છે. અને અગેન એ જેનેટિક ડેમેજ કે ક્રોમોઝોમની અંદર ડેમેજ ક્યારે થશે એ આપણને ખબર નથી અને કોને થઈ જાય. એટલે અમે કહીએ છીએ કે પ્રમાણમાં જે વ્યસન કરતા હોય જનરલ પોપ્યુલેશન કરતા એ લોકોને વધારે થવાની ચાન્સીસ હોય છે. અને એ લોકોની ટ્રીટમેન્ટ બી થોડી આકરી હોય છે. સો એમ ના પાડીએ કે આપ વ્યસન પહેલાંથી જ ના કરો. સો બોડીને આટલું તો, બાકી તો જે વાતાવરણથી થતું હોય એનું તો આપણી પાસે કંઈ એટલું બધું ઉપાય નથી. કયા કયા પ્રકારના થતા હોય છે? કેટલા હોય છે કેન્સરો? માથાથી પગ સુધી ઓલમોસ્ટ બધા ઓર્ગન્સમાં થઈ શકે છે કે જે જલ્દી એનાથી તમે બચી શકો છો, રિકવરી જલ્દી થતી હોય છે. એવું કયું કેન્સર હોય છે? એવા અમુક બ્લડ કેન્સર્સ હોય. બ્લડ કેન્સર અને એનું જે દેખાઈ જાય જલ્દી અને બહુ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ છે જેનાથી એ ક્યોર પણ થઈ જાય. ઓનલી થિંગ ઇઝ કે ટાઈમસર વ્યવસ્થિત રીતે એનું પ્રમાણ જે હોય અને
એ બેઝિકલી આપણી બી એક ઇમ્યુન સિસ્ટમ હોવી જોઈએ હા, સારી. okay. આપણી ઇમ્યુનિટી સારી રાખવા માટે આપણી લાઈફસ્ટાઈલ જ છે મેઇન વસ્તુ. સો એ કરીએ તો આપણે કેન્સર થવાના ચાન્સીસ ઓછા, થઈ ગયા તો રિકવર થવાના ચાન્સીસ સારા. એ રીતે સૌથી વધારે એ પ્રશ્ન છે કે કઈ એજના લોકો છે એને કેન્સર થતા હોય છે, કે ઓલ્ડ હોય, યંગ હોય, કઈ એજના લોકોમાં વધારે થવાના ચાન્સીસ છે? આમ તો જેમ ઉંમર વધતી જાય કેન્સરના પ્રમાણ કે ચાન્સીસ વધી જતા હોય છે. પ્રમાણ તો નહીં પણ એનું ચાન્સ વધી જાય. પણ હવે તો આપણે તો જોઈએ છે બાળકોથી લઈને નવા જન્મેલા બાળકથી લઈને મોટા સુધીને કેન્સર થઈ શકે. પણ એજ ગ્રુપમાં જો આપણે કહીએ ને તો એક બાળકોમાં નોર્મલી એ જે 5 વર્ષથી રહીને 15 વર્ષ કે 17 વર્ષ સુધીનું એજ એવું છે કે જેમાં કેન્સર્સ જે પીડિયાટ્રિક કેન્સર્સ થવાના ચાન્સીસ વધારે હોય છે. લેડીઝમાં 35થી લઈને 55નું એક સ્પેન એવી રીતે છે કે એ ટાઈમમાં હું તો કાયમી મારા પેશન્ટ્સને કહું છું કે એ એજ એવી છે કે આપ ખાસ ધ્યાન રાખો આપના લાઈફસ્ટાઈલની. કેમકે એ ટાઈમ એવું છે કે આપ આટલા બિઝી હો ફેમિલીની પાછળ કે આપ છોકરાઓની હસબન્ડ અને પેરેન્ટ્સ બીમાર હોય કે વોટ એવર, કે તમે તમારું પોતાનું ધ્યાન નથી રાખી શકતા. પણ આ એજ ગ્રુપ એવું છે જેમને ખાસ એના હેલ્થનું ધ્યાન રાખવું. સૌથી વધારે મહિલા કેન્સર થતું હોય છે મહિલાઓને, કે પછી જેન્ટ્સ વધારે હોય છે? આંકડો કોનો વધારે હોય છે, પર્સન્ટેજ? ઇન કેસ આપણે એવું જોઈએ ને તો મેલ્સમાં ઓરલ કેન્સર, મોઢાના, ફેફસાના, આંતરડા, કિડની કેન્સર્સ એ બધા એ લોકોને થોડું વધારે થાય. અને વિમેનમાં બ્રેસ્ટ કેન્સર અને ઈંડાશય ગર્ભાશયના કેન્સર્સનું પ્રમાણ અને ગર્ભાશયના મુખના કેન્સર એ વધારે પડતા થતા હોય છે. હવે ગર્ભાશયના મુખના કેન્સર એ CS સર્વિક્સ જે કહેતા હોય. હવે એ વિશે હું જો આપને કહું ને તો એમાં બહુ સિમ્પલ ટેસ્ટ છે. એ કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ કે કેન્સર સ્પેશિયલિસ્ટ પાસે આપ એ OPD પ્રોસિજર કહેવાય કે અંદરથી એ લોકો તપાસ કરીને થોડું પ્રવાહી લઈને એક લેબોરેટરી ટેસ્ટ કરતા હોય, પેપ્સમિયર કહીએ. એ પેપ્સમિયરમાં ખબર પડી જાય કે આપને કેન્સરના સેલ્સ દેખાય છે કે નહીં. એ કઈ એજ પછી કરાવવાના હોય ટેસ્ટ? એ આફ્ટર 25 આઈ થિંક. હા, એમ તો જનરલી મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય, આપ મેરેડ થઈ જાઓ તો પછી વર્ષે એક વખત તો 100% કરવું જોઈએ. એ આપનું જનરલ ચેકઅપમાં, હેલ્થ ચેકઅપમાં કહેવાય. બ્રેસ્ટ કેન્સરમાં અમે જે કહેતા હોય ને કે આપ 40-45 પ્લસ થઈ ગયા હો પછી આપ વર્ષમાં એક વખત મેમોગ્રાફી કરાવો. મેમોગ્રાફી અગેન એક સિમ્પલ એક્સરે જ છે અને એ તકલીફ કંઈ થતી નથી અને એ કરાવી લેવાય. એમાં બહુ ઝીણી ગાંઠ હોય ને જે આમ હાથમાં તપાસતા નથી. મેડમ શું હોય છે બ્રેસ્ટ કેન્સર થવાનું? શું રીઝન હોય છે? અગેન મલ્ટિપલ રીઝન્સ, હોર્મોનલ ચેન્જીસમાં થતા હોય. આપ ઓબેસિટી એક કારણ છે, જરૂરી નથી કે બધા ઓબેસને થાય. અગેન યુ નો આ કેન્સર્સ માટે વેરી ડિફિકલ્ટ કે આપ એક વસ્તુ ઉપર ન પકડી શકો. પણ આપ ઓબેસ હો તો આપ अपना વેટ કંટ્રોલ રાખો, આપ अपने મેન્ટલ સ્ટ્રેસને કંટ્રોલમાં રાખો, આપ પૌષ્ટિક ખોરાક ખાઓ. સેમ વસ્તુ બધામાં લાગુ પડે. ઇટ ઇઝ ધ સેમ. અત્યારે કોઈ એવી ટેકનોલોજી આવી છે ફાસ્ટ કે પહેલાના જમાનામાં એમ હતું કે ભાઈ કેન્સર એટલે એવું માનતા કે એ વ્યક્તિ છે કેન્સર, પણ અત્યારે ઘણી એવી નવી ટેકનોલોજી છે આવી છે કે જેનાથી થર્ડ ક્લાસનું મીન્સ કે થર્ડ સ્ટેજનું કેન્સર હોય તો બી એ સરસ થાય, સાજા થઈ જાય છે વ્યક્તિ. એવી કઈ ટેકનોલોજી છે કે આપણે ભારતમાં આવી ગઈ હોય? હું એકચ્યુઅલી આખી ડિટેલ બોલું ને તો કલાકો નીકળી જાય. બિકોઝ પણ બેસિક વસ્તુ જો આપ સમજાવું ને, હવે એવું કરતા હોય કે જે ટ્યુમરની બાયોપ્સી કરતા હોય, જે ગાંઠ છે એની આપણે કટકી લઈએ છીએ કે ઓપરેશનમાં કાઢી નાખતા હોય, એના ઉપર અમે મોલિક્યુલર ટેસ્ટિંગ કરતા હોય છે. સો એ મોલિક્યુલર ટેસ્ટિંગમાંથી ખબર પડે કે એક પર્ટિક્યુલર પેશન્ટ એના કોષની અંદરમાં શું ફેરફાર છે. એ સેમ એવા કેન્સરના બીજા પેશન્ટને અલગ ફેરફાર એવું હોય. તો જે ફેરફાર છે એની સામે ડ્રગ્સ બનતા હોય છે કે દવા બનતા હોય કે તમારામાં આ છે તો આ પ્રકારની દવા યુઝ કરશો તો આપને વધારે ફાયદો મળે.
સિમ્પલ પહેલા જે આમ કીમોથેરાપી આપી દેતા, હવે એવું નથી. હવે ટાર્ગેટેડ થેરેપી આપતા હોય, હવે ઇમ્યુનોથેરેપી આપતા હોય, પણ આપના કોષની અંદરના શું ફેરફાર છે એ જોઈને એ રીતે. સો એ ડાયગ્નોસ્ટિક્સમાં આ બહુ મોટી વસ્તુ થઈ ગઈ છે હવે. અને સારું એવું સારા કંપનીઝ આવી ગયા છે. સિવાય ટ્યુમરના બ્લડમાંથી બી હવે આ ચેકિંગ કરી શકીએ કે આપનામાં આ અમુક ફેરફાર છે કે નહીં, વારસામાં કેન્સર્સ આવે છે કે નહીં. ને મેડિકલ ઓન્કોલોજીમાં જે અમે કહેતા હોય કે દવાથી જે અમે સારવાર કરતા હોય, એમાં તો ઇમ્યુનો આપણા જ પોતાના સેલ્સને લઈને આપણે એ દવા એની સાથે મિક્સ કરીને પાછા પેશન્ટમાં જ નાખી દેતા હોય છે, જેનાથી એ કેન્સરના સેલ્સને જઈને પકડીને ત્યાં ખલાસ કરી દેતા હોય છે. આટલું સ્પેસિફિક ટ્રીટમેન્ટ, એને કાર્ટી સેલ થેરેપી કહેવાય. કાર્ટિશિયલ થેરાપી, કાર્ટી સેલ. હા, તો એ હવે પહેલા રિસર્ચમાં હતું, હવે ઇન્ડિયામાં પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે થોડી કોસ્ટ વધારે છે, પણ ઓબ્વિયસલી હવે આજના બજેટમાં આઈ થિંક બાયોસિમિલર્સ અને બાયોસ્પેસિફિક ડ્રગ્સનો બજેટ થોડું વધારી દીધું છે. સો આઈ એમ શ્યોર કે હવે આવા ડ્રગ્સ વધારે પડતા માર્કેટમાં અને થોડું અફોર્ડેબલ રેન્જમાં, કે સસ્તું થઈ જાય, કે બધા લઈ શકે. ઇમ્યુનોથેરાપીમાં કેટલું બધું આવી ગયું છે. ઇમ્યુનોથેરાપી એટલે અગેન તમારા સેલ્સના દવા તમને એ સેલ્સને પકડીને બાકી કેન્સરના સેલ્સને મારી નાખતા હોય. તો એ ઇમ્યુનોથેરાપીની સાઇડ ઇફેક્ટ કીમોથેરાપી જેવી નથી. એમાં નથી વાળ ખરતા ને એમાં નથી એપેટાઇટ જતું કે વેટ લોસ થતું કે કાંઈ નથી થતું, પણ પેશન્ટને આમ ખબર જ ન પડે. 15 મિનિટના ઇન્જેક્શન છે. એટલે કીમોથેરાપી હવે જે પહેલા જે કીમો ફરજિયાત હતું એની જગ્યાએ હવે બીજી ટેકનોલોજી આવી છે કે તમારા હેર છે જતા રહે છે, એ નથી, એવા બધા નથી થતા. એ કીમો જેટલી જ ઇફેક્ટિવ છે, એનાથી વધારે ઇફેક્ટિવ છે. બીકોઝ એ તમારામાં જે અમુક પ્રકારના કોષની અંદર ફેરફાર હોય તો એ એકદમ ઇનફ છે કે એ ઇમ્યુનોથેરાપીથી જ આપ ટ્રીટ કરી શકો. અને સમટાઈમ્સ બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ ના હોય તો અમે કીમો અને ઇમ્યુનો બે ભેગું કરીને આપી દેતા હોય છે. શું એના રિઝલ્ટ સારા. એવા કયા કેન્સર છે કે જે લાસ્ટ સ્ટેજમાં ખબર પડે અને એવા કયા કેન્સર છે કે ફર્સ્ટ સ્ટેજમાં જ ખબર પડી જાય? એના માટે છે ને પેશન્ટની અવેરનેસ બહુ જરૂરી છે. અચ્છા, ઓકે. સો પેશન્ટ થોડા એલર્ટ રહીએ. સી સમટાઈમ્સ એવું થાય છે, હજી થાય છે કે પેશન્ટ આવીને કહે કે હા ગાંઠ તો હતી પણ દુખતી નથી એટલે અમે નથી કોઈને વાત કરી. નો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સી મોઢામાં ચાંદી હોય, તમે તંબાકુ ખાઓ છો, તમે મોઢામાં ચાંદી છે, તમારે રૂજ નથી આવતી, તો તમે શું કામ પ્રેઝ્યુમ કરો કે ના ના આના કારણે છે એટલે મને હું તંબાકુ ખાઉં છું એટલે આપ ચેકઅપ માટે બી નથી જતા. એટલે ઘણીવાર એવું છે કે એમની જે અવેરનેસ ન હોય એના કારણે એ વ્યક્તિ છે એ થર્ડ સ્ટેજ ઉપર પહોંચી જતું હોય છે. અને હું ઘણા પેશન્ટ્સને કહું બી ખરા, આપ હેલ્થ ચેકઅપ કેમ નથી કરાવતા? વર્ષે એક વખત આપ ફૂલ બોડી ચેકઅપ તો કરાવો. તો એમ કંઈ થતું નથી એટલે શું કામ કરીએ? પણ ઘણું બધું આવી રીતે નીકળે છે. પેટમાં આટલી મોટી ગાંઠ હોય, એમને ખબર છે કે એમનાથી ખવાતું નથી, એમને ખબર છે કે કોન્સ્ટિપેશન કે એવું કંઈ સિમ્ટમ્સ હવે થવા માંડ્યા, તો બી ટેસ્ટિંગ માટે ના ગયા હોય એ રીતે, કે કોઈને કન્સલ્ટ ના કર્યું હોય. એવો કોઈ કેસ છે કે જે થર્ડ સ્ટેજ ઉપર હોય અને પછી એ એકદમ હતાશ થઈ ગયા હોય ને એમાંથી બચી ગયા હોય? એવા કેટલા કેસીસ હશે અંદાજે? હવે તો કેટલા બધા. પહેલા તો હું કદાચ 1-2 ગણું, પણ હવે તો એટલા બધા. તમે મેં આપને વાત કરી ને ઇમ્યુનોથેરાપી. સી આઈ નો એક પેશન્ટ સ્ટેજ 3માં હતા, લંગ કેન્સર, અને અરાઉન્ડ 48-50 યર્સના હતા પેશન્ટ, અને એટલી બધી ગાંઠો, શ્વાસ લેવાની તકલીફ, આમ તેમ. પછી આ ટેસ્ટિંગ કરાવ્યું PDL1. PDL1 50%થી વધારે પોઝિટિવ આવ્યું. ઇમ્યુનોથેરાપી આપ્યું, બધું બેસી ગયું, અને એ વાતને આજે ઓલમોસ્ટ 3-4 યર્સ થઈ ગયા. એટલે કોઈ પણ સ્ટેજ ઉપર હોય તો એ લોકો અત્યારે. તો હવે અમે શું કરતા હોય, પર્સનલાઇઝ્ડ ટ્રીટમેન્ટ કરતા હોય. એકના એ કોષની અંદર શું છે મોલિક્યુલર ટેસ્ટિંગ કરીને ફાઇન્ડ આઉટ કરીને પછી એની લગતી સ્પેશિયલ દવા આપતા હોય છે. એટ ધ મોમેન્ટ એ છે ને બધું થોડું કોસ્ટલી પડે છે, એટલે બધી વસ્તુ માટે આપ જાઓ તો ઓબ્વિયસલી થોડું કોસ્ટ અત્યારે છે, પણ અમે બિલીવ કરીએ કે ફ્યુચરમાં થોડું ધીમે ધીમે બધું ઓછું થતું જાય, કે સામાન્ય પરિવારના ફેમિલી હોય પણ લઈ. સો ઇમ્યુનોથેરાપી તો નથી, પણ એટલીસ્ટ ટાર્ગેટેડ થેરેપી બી હમણાં PMJ કાર્ડમાં અવેલેબલ થઈ ગયા છે, તો એ બેનિફિટ કેટલા બધાને મળ્યું છે. સો એક HER2 નામની વસ્તુ છે, આપના એક બ્રેસ્ટ કેન્સર પેશન્ટને HER2 નામની વસ્તુ પોઝિટિવ આવે તો આપણે ટાર્ગેટેડ થેરેપી ઉમેરવું પડે. સો એ ઉમેરતા એ જ પેશન્ટ થર્ડ સ્ટેજમાં હોય
કેટલા વર્ષો સુધી એમની તબિયત સારી રહે. પણ આપ એ ઇન્જેક્શન નહીં લો અને સિમ્પલ કિમોથેરાપી લો તો એ રોગ પાછું જ ન મરે વર્ષ 1.5 વર્ષમાં. સો આટલું બધું ટેકનોલોજીનું શું દવાનું એટલું બધું રિસર્ચ માને છે કે હવે કેન્સર છે મટી શકે નહીં અથવા તો થર્ડ સ્ટેજ ઉપર પણ ન મટી શકે એવું હોતું નથી. મેં કીધું ને કે જે હવે એક ડિઝીઝ એવું થઈ ગયું છે કે છે અને પણ કંટ્રોલમાં છે અને પેશન્ટની લાઈફસ્ટાઈલમાં કંઈ તકલીફ નથી થતી એટલું બધું. 4th ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ કેન્સર ડે છે તો તમે અમારા જે દર્શક મિત્રો છે એમને એક મેસેજ આપો. વર્લ્ડ કેન્સર ડેમાં તો અમે ખાસ એ બાબતમાં આપને કહેતા હોય છે બટ અધરવાઇઝ ઓલ્સો ઓલવેઝ રિમેમ્બર કે ગુડ લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ એ આપણા જ હાથમાં છે અને આપણે જ કરી શકીએ જેનાથી આપણે કેન્સરમાંથી બચી શકીએ. રેગ્યુલર હેલ્થ ચેકઅપ કંઈ બી શરીરમાં આપના કંઈ બોડી પાર્ટમાં આપને એવું લાગે કે કાંઈ ફેરફાર દેખાય છે તો આપ જરૂર ચેકઅપ માટે જજો. આપ આપના ફેમિલી ડૉક્ટર પાસે જઈને પણ પૂછી શકો કે મારે અમુક ઇન્વેસ્ટિગેશન મને શું થાય છે, મને કેમ ચાંદી છે, મને કેમ ગાંઠ જેવું લાગે છે, એ પણ આપને પ્રોપરલી ગાઈડ કરી શકે. પણ એક 8 કલાકની સરસ ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને સરસ લાઈફસ્ટાઈલ એટલે સ્ટ્રેસ ફ્રી લાઈફસ્ટાઈલ અને વ્યાયામ અને જે કહેતા હોય ને કે સ્લો એન્ડ સ્ટેડી પ્રોસેસ્ડ ફૂડ નહીં ખાઓ, એ જે વસ્તુ છે એનાથી આપના શરીરને નુકસાન જ થતું હોય છે બિકોઝ એ બધી વસ્તુ બોડી પચાવી નથી શકતો એટલે આ બધા ઇન્ફ્લેમેશન અંદર ક્રિએટ થતું હોય છે. કોઈક વાર આપણે ખાતા હોય બિકોઝ લાઈફસ્ટાઈલ આવી ગયું છે આવી રીતે, પણ એક ગુડ લાઈફસ્ટાઈલ રાખશો તો કેન્સરથી 100% બચી શકશો. આજે આપણે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે જે ડૉક્ટર બબીતા હાપાણી છે એમને ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન આપી છે કે લોકોને ગેરસમજ હોય છે કે કેન્સર હોય છે એ 3rd સ્ટેજ ઉપર હોય તો પણ એ મટતું નથી, પણ ખરેખર એવું નથી. 3rd સ્ટેજ ઉપર હોય ત્યારે પણ વ્યક્તિ બચી શકે છે. કેન્સર એટલે મોત એવું કંઈ જરૂરી નથી. કેન્સરવાળા દર્દીઓ છે એ પણ સામાન્ય લોકોની જેમ જીવન જીવી શકે છે. જરૂરી તમારે એવું છે કે તમારી લાઈફસ્ટાઈલ તમે થોડી ચેન્જ કરો કે 8 કલાકની પૂરતી ઊંઘ લ્યો, પૌષ્ટિક આહાર લ્યો. ખૂબ જ સરસ માહિતી તમે આપી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.